એક બેનની ખતરનાક સાસુ હતી. ખતરનાક એટલે ભૂકા કાઢી નાખો યાર, ધમકાઈ નાખો એની છોકરાનો નતો. એટલે એ સાસુમાના તમે જુઓ ને તો પાડોશીના કૂતરાએ બચકું પડ્યું ડાક બે લાખ લાખ. હા, કૂતરાનું એમાં ગમે તેની ખતરનાક આવું ચમના હોય કૂતરા. એટલે કૂતરાએ બચકું ભર્યું ને એટલે પેલી વહુ આવી પેલા ઘેર કે તમારા કૂતરાએ મારી સાસુમ કે લાવું ભર્યું બચકું ભર્યું, આવું થોડું ચાલે. પેલો કે એટલે પેલા બેન હતો ને જેમના કૂતરાએ બચકું ભર્યું હતું એ કે સોરી અમારા કૂતરાએ બચકું ભર્યું તો લાવો અમે એમના દવાખાનાનો જે ખર્ચો થાય એ અમે આપી દઈએ, એમને માફ કરી દો. પેલી કે એમ નહીં કરવું, તમારા કૂતરો વેચવો છે મને એમ કહેજો. આવો કૂતરો ઘરમાં રાખું ને કે એટલે અમારા સાહુ આમ વધારાને નહીં બોલતી હોતી. હા ત્યાં પેલું કરી દે કે અબરક નહીં બોલે કે કૂતરા દુખતી. જે ભાઈઓ પોતાની ઘરવાળીના ઈશારા એનું ગુસ્સાવાળું ચડી ગયેલું મોઢું આ બધું આમ સમજી લેતા હોય ને મનોમન, પેલી આમ મોઢું કરો ને એમને ખબર પડી જાય કે ગાડી ગરમ થઈ જાય. તો તમારે કોઈ ચોપડીઓ વાંચવાની જરૂર જ નહીં, કારણ કે તમે જ્ઞાનનું છેલ્લું પેપર વાંચી લીધું યાર. બાકી તમને તમારી ઘરવાળીના ઈશારાને એનો ગુસ્સો સમજતા ના આવડતું હોય પછી તમે ક્લાસ 1 અધિકારીની પરીક્ષાએ પાસ કરો ને તોય તમને હિંમત ક્યાં, તમે કાકા ખબર જ નહીં. ક્લાસ 1 અધિકારીની પરીક્ષા પાસ કરી છે ને તો હિંમત કે છે તમને આટલું બધું ભણાય કોને કે તમને ખબર જ નહીં પડતી, તમે મારી ફિલિંગ જ નહીં એમ છે. એટલે ચોપડીઓ વાંચતા વાંચતા વધુ નહીં વાંચો પણ થોડી થોડી એક્સપ્રેશન ને એના ગુસ્સાવાળો મોઢો ને બધો વાંચતા શીખી જાવ તો સારું. મોઢા ઉપરથી હમણાં થોડો વાદળો જતો હતો 5-6 જેવો. હું ધાબા પર બેઠો બેઠો ફોન જોતો હતો. મેં પૂછ્યું, મેં કીધું ચાલ યાર તમે વરસ તો નહીં. મન કે અંબાલાલના કાકાને પૂછ્યા વગર મને ના વરસ. અંબાલાલ કાકા એમ કે તમારો 16, 17, 18 ગમે તે તારીખ આલમ ને એ દાડે વરસી જવાનું, એટલે અમારે એ દાડો અમે વરસી જઈએ. અંબાલાલ કાકો કે પરત છે પણ તમે જો અંબાલાલ કાકો કે આવશે વરસાદ એટલે આવો જ. અંબાલાલ કાકો કે આ તારીખ આ સમય આટલા વાગે ઓમ આટલા એરિયામાં પડવાનો વરસાદ તો પરસ. આ મોડા બહુ પેલો લાગે છે મને અંબાલાલ કાકા. કોઈ પણ ઘરવાળી હોય ને એને ઝઘડો કરવો હોય બરોબર, પણ એના જોડે કંઈક બોનું ના હોય બરોબર, કાં તો એમની એ ઘરવાળીનો ઓખો વાંકો. એટલે કયો ડાયલોગ મારશે એમનો બેસ્ટ ડાયલોગ છે પાછો. કોઈ પણ ભાઈ બોલી જતું હોય ને અને એના જોડે કંઈ બોલવા માટે શબ્દો ના હોય એટલે હું કે ખબર છે, રવા દે આવા હું તમને કોઈક કહી ને તો તમને પાછું ગમશે નહીં. હું ચૂપ છું એટલે કે મને ચૂપ રહેવા દો. અલે પણ તું ચૂપ જ હોય ને તાર જોડે કશું સ નહીં બોલતો. હમણાં એમના જોડે કોઈ પોઈન્ટ હોય ને તો તમારો વારો આ બધે કદી. અમુક બહેનો વ્રત કરતી હોય બરોબર, વ્રત કરાય આપણને પતિ પરમેશ્વર આપણે માનતા હોય તો વ્રત કરવું છે જરૂરી છે યાર. પણ અમુક બહેનો કેવું કરશે ખબર છે, વ્રત કરશે એટલે સવારે છે ને વડલાની આજુબાજુ જઈને દોરા બોધશે દોરા, અને હોજે પછી ઘરવાળા હોમે જઈને ડોળા કાઢશે. બેસી જાઉં ચૂપચાપ ખબર નહીં પડતી જમવાનું આવે શાંતિ રાખો. પેલો કે પણ ભૂખ લાગી છે મને. ભૂખ તમને એકલોને જ લાગી છે, અમે ઘરમાં બીજો નહીં, શાંતિથી બેસી જાઓ આવશે. પેલા વ્રતમાં ડોરા કાઢીને ધંકાવો તો પેલું કોઈ કઈ ના કા, કારણ કે કોક કે તો પેલી તરત કે તમારા માટે હું કેટલા વ્રત કરું છું તોય તમને મારું સેજ સહન નથી થતું. બરોબર છે.